કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા. અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી સુપર 30 યુટ્યુબ સિરીઝ પર. યસ, આજે આપણે આ ઇન્ટરેસ્ટિંગ સિરીઝમાં જોવા જઈ રહ્યા છે બોર્ડ માટે મહત્વના 30 ક્વેશ્ચન, જે ક્વેશ્ચન છે ડી અને એફ વિભાગના તત્વોમાંથી. તો ચલો શરૂ કરી દઈએ. આજે આપણે જોવાના છીએ ખાસ કરીને 1 માર્કના 20 MCQ અને બાકીના 2 અને 3 માર્કના પ્રશ્નો અને 4 માર્કના પ્રશ્નો જે પૂછાય છે તમારા પાર્ટ બી માં. રાઈટ, તો આજનો ટાર્ગેટ છે, ચલો શરૂ કરી દઈએ. જરાય ડરતા નહીં, આટલા પ્રશ્ન કરીને ગયા તો નક્કી તમને બેઝિક વસ્તુ તો જરૂર આવશે. અને આ પ્રશ્ન ગોખવાના નથી, આ પ્રશ્ન પ્રકારના પ્રશ્નો આવી શકે, એટલે આ પ્રશ્નો કન્સેપ્ટથી સોલ્વ કરવાના છે. ચલો, પહેલો પ્રશ્ન, નિર્બળ બેઝિક દ્રાવણમાં MnO4- I- સાથેની પ્રક્રિયાથી શું બનાવે છે? તો જુઓ બેટા, નિર્બળ બેઝિક માધ્યમમાં જ્યારે I- પ્રક્રિયા કરે છે ત્યારે એનું ઓક્સિડેશન થાય છે અને MnO4- ની વડે I- નું ઓક્સિડેશન થઈ IO3- બને છે. યાદ રાખજો બેટા, MnO4- જે છે એ તમારો ઓક્સિડેશન કરતા છે, એટલે પોતાનું રિડક્શન થશે, પણ એ આયોડિનનું શું કરે છે ભાઈ? એ I- નું ઓક્સિડેશન કરે છે. તો જોઈ શકો છો તમે, -1 ઓક્સિડેશન અવસ્થામાંથી 3 દુ -6, સામે જાય તો +6, +6 -1 +5, તો -1 માંથી +5 બનાવે છે, એટલે આનું ઓક્સિડેશન કરે છે, માટે એ ઓક્સિડેશન કરતા કહેવાય છે, પોતાનું રિડક્શન થશે. તો તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે I- નું શેમાં ઓક્સિડેશન થાય છે? તો તમે જોઈ શકો છો IO3- માં થાય છે બેટા. તો સાચો જવાબ આવી જશે વિકલ્પ નંબર સી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયો પ્રતિચુંબકીય છે? પ્રતિચુંબકીય કોને કહેવાશે બેટા? જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન. કેવા ઇલેક્ટ્રોન બેટા? અયુગ્મિત ઇલેક્ટ્રોન. કેટલા હશે બેટા? 0 હશે. જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોય એને પ્રતિચુંબકીય કહેવાય. તો જુઓ, Cu2Cl2, તો આ સંયોજનની અંદર Cu+1 સ્વરૂપે રહેલો છે. કોપરનો પરમાણુય ક્રમાંક કેટલો હતો બેટા? 29 છે. એની ઇલેક્ટ્રોન રચના અપવાદવાળી છે. આર્ગોન કમ્પ્લીટ થયા પછી 4s માં 2 ની જગ્યાએ 1 જ હોય છે અને પૂર્ણ કરવા માટે 3D માં 10 હોય છે. તો હવે તમે જોઈ શકો છો કે Cu+ બને તો 4s નું એક જતું રહેશે અને 3D માં કેટલા રહેશે? 10 ઇલેક્ટ્રોન. હવે 3D માં બેટા જ્યારે 10 ઇલેક્ટ્રોન સમાયેલા છે, ધ્યાનથી જુઓ, તો ત્યારે બેટા 3D કક્ષકની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બચતો નથી. જુઓ, બધા જ ઇલેક્ટ્રોનનું બેટા યુગ્મીકરણ થઈ જશે. 1 2 3 4 5 6 7 8 9 ને 10 યુગ્મીકરણ થઈ ગયું બેટા. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એક બી નહીં બચે, માટે આ જ સંયોજન પ્રતિચુંબકીય છે. પણ બાકીનું કોઈ એક ચેક કરી લઈએ કે કઈ રીતે અનુચુંબકીય છે. જુઓ બેટા, નેક્સ્ટ જે છે એ Cu+2 છે. તો Cu+2 માં 3D ની અંદર 9 ઇલેક્ટ્રોન બચશે, 2 જશે એટલે. તો એ 9 ઇલેક્ટ્રોન કંઈક આ રીતે હશે. જુઓ ધ્યાનથી, એ 9 ઇલેક્ટ્રોન કંઈક આ રીતે ભરાયેલા હશે. તમે જોઈ શકો છો અહીંયા 9 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8 ને 9. તો દેખાઈ ગયો આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે બેટા, આ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે એ અનુચુંબકીય બનશે. આ રીતે નીચેના બંને અન્ય ઉદાહરણ અનુચુંબકીય થશે, પણ પહેલું ઉદાહરણ જ આપણું પ્રતિચુંબકીયનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, નીચેનામાંથી કયા આયનમાં ડીડી સંક્રાંતિ જોવા મળતી નથી? ડીડી સંક્રાંતિ 2 રીતે શક્ય નથી. ક્યાં તો બેટા તમારી પાસે ડીમાં કોઈ ઇલેક્ટ્રોન જ ના હોય, અથવા તો તમારી પાસે ડીમાં 10 ભરાયેલા ઇલેક્ટ્રોન હોય, તો ડીડી સંક્રાંતિ થશે નહીં. તો આપણે બસ અહીંયા ચેક જ કરવાનું છે કે કોનામાં આઈધર D0 છે અથવા કોનામાં D10 છે. ચલો, પહેલા તો મેંગેનીઝ સતિવક્રમ, મેંગેનીઝનો પરમાણુય ક્રમાંક 25 છે. તો એના Mn+2 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3D5 હશે. હવે 5 છે તો એ તો ભાઈ ડીડી સંક્રાંતિ બતાવશે,
તો આ તો ડીડી સંક્રાંતિ બતાવે છે, આપણે કયા બતાવતું નથી એ શોધવાનું છે. આ બતાવે છે Cu+2 હમણાં આગળ જ જોયું. Cu+2 હશે બેટા તો એમાં પણ આર્ગોન કમ્પ્લીટ 3D 9 હોય છે. તો આ પણ તમારી ડીડી સંક્રાંતિ બતાવે છે. ટિટાનિયમ+4, ટિટેનિયમનો બેટા પરમાણ્વીય ક્રમાંક યાદ રાખો. ટિટાનિયમ છે તો એનો Z બરાબર 22 છે. ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3d2. તો હવે જુઓ 22 છે ઓલરેડી. તો હવે બેટા એના 2 ઇલેક્ટ્રોન લૂઝ થઈ જશે તો આર્ગોન કમ્પ્લીટ 3d2 બચશે. આર્ગોન પૂરું અને ટિટેનિયમ+4 થાય છે તો 4 એ 4 ઉડી જશે એટલે 3d0 આવી ગયો બેટા. તો 3d0 આવશે માટે ટિટેનિયમ+4 એ ડીડી સંક્રાંતિ બતાવશે નહીં. જવાબ આવી જશે વિકલ્પ નંબર સી બેટા. નેક્સ્ટ MCQ, નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચનામાં પરમાણુ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? આપણે જાણીએ છીએ કે જેટલી ડી કક્ષકમાં વધારે હોય અને NS માં પણ પૂરા હોય તો એ લોકો ઓક્સિડેશન અવસ્થા 7 ની નજીક બતાવી શકે છે, મહત્તમ બતાવશે. તો ડી વિકલ્પ જે છે N-1 D5 અને NS2 જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા બતાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 એનો ઉપયોગ જણાવો. તો જુઓ બેટા પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ ફેરસ આયન એટલે બેટા Fe+2, તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો +2 નું ફેરિક આયન એટલે કે +3 માં રૂપાંતર કરે છે. સાચી વસ્તુ છે તો પહેલો ઉપયોગ જ સાચો છે અને નીચે મેં જોઈ લીધું કે આપેલા બધા જેવો નથી એટલે એ જ આવશે. બાકીના જંતુનાશક તરીકે પોટેશિયમ પરમેંગેનેટ વપરાય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગમાં પણ એ નથી વપરાતો કે નથી રિડક્શન કરતા, એ તો ઓક્સિડેશન કરતા છે. આમ વિકલ્પ એ તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લેન્થેનાઇડ તત્વોના ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા કઈ બાબત પર આધાર રાખે છે? યાદ રાખજો મિત્રો, લેન્થેનોઇડ વધારે સ્થિર ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. એની સ્થિરતા 2 ફેક્ટર પર અસર કરે છે. એક તો છે જળયોજન શક્તિ અને બીજું છે બેટા એની આયનીકરણ શક્તિ. આ બંનેના સમન્વયથી થાય છે. તો સાચો વિકલ્પ આવશે બેટા વિકલ્પ નંબર એ, જળયોજન શક્તિ અને આયનીકરણ શક્તિનો સમન્વય. નેક્સ્ટ MCQ બેટા, લેન્થેનાઇડના કયા સંયોજનનો ઉપયોગ વર્ણક તરીકે થાય છે? તો યાદ રાખજો બેટા CEO2 એનો ઉપયોગ વર્ણક તરીકે થાય છે. બરાબર બેટા, CO2 નો ઉપયોગ વર્ણક તરીકે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, M+2 આયન જેની ઇલેક્ટ્રોન રચના આપી છે, કોઈ ધાતુ છે એના +2 આયનની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન કમ્પ્લીટ અને 3d8 છે. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા વિચારો બેટા. આર્ગોનના 18 ઇલેક્ટ્રોન વત્તા આ 8 તો 18 અને 8 કેટલા થઈ જશે બેટા? 26 ઇલેક્ટ્રોન હશે. પણ +2 છે એટલે એને 2 ગુમાયેલા હશે તો એનો મૂળ પરમાણ્વીય ક્રમાંક શું આવી જશે બેટા? ઇલેક્ટ્રોન વત્તા વીજભાર. ઋણ વીજભાર હોય તો બી એને માનાંકમાં લેવો એટલે ઇલેક્ટ્રોન 26 હતા, 2 ગુમાયેલા હતા એટલે 2 એડ કરી દઈએ બેટા. હવે બરાબર છે તો 2 એડ થઈ જાય તો 26 ને 2 28 ઇલેક્ટ્રોન એનામાં હશે. તો એનો પરમાણ્વીય ક્રમાંક પહેલા M નો 28 હશે. ડન બેટા. નેક્સ્ટ MCQ, નીચેનામાંથી કયું તત્વ રેડિયો સક્રિય છે? જુઓ બધા છે ને લેન્થેનોઇડના તત્વ છે ને લેન્થેનોઇડમાં એક જ રેડિયો સક્રિય તત્વ મળે છે જે છે પ્રોમિથિયમ. બરાબર છે બેટા, યાદ રાખજો લેન્થેનાઇડ પૈકી એક જ રેડિયો સક્રિય છે અને એ છે પ્રોમિથિયમ. નેક્સ્ટ MCQ, નીચેનામાંથી એસેન ધાતુ એટલે કે ટીન ધાતુ કઈ મિશ્ર ધાતુમાં વપરાય છે? કાંસુ એટલે કે બ્રોન્ઝની બનાવટમાં. કાંસુ એટલે બ્રોન્ઝની બનાવટમાં ટીન ધાતુ કોપર સાથે વપરાય છે. બરાબર છે, તો કોપર અને ટીનના મિશ્રણથી કાંસુ બને છે. ક્લિયર બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું તત્વ ઇલેક્ટ્રોનીય રચના પ્રમાણે સંક્રાંતિ તત્વ છે? જુઓ યાદ રાખજો 3 જ તત્વ સંક્રાંતિ તત્વો નથી. કયા 3 સંક્રાંતિ ગણાતા નથી? તો સંક્રાંતિ તત્વો નથી એ છેલ્લો સમૂહ ડી વિભાગનો એટલે કે સમૂહ નંબર 12 ઝિંક કેનેડા હોગા
ઝિંક, કેડમિયમ ને મર્ક્યુરી સંક્રાંતિ તત્વો નથી. તો બચ્યું કોણ? ગોલ્ડ. તો ગોલ્ડ કેમ સંક્રાંતિ તત્વ છે? એકચ્યુઅલી ગોલ્ડ ધરા અવસ્થામાં તો 4d10 ધરાવશે, પણ બેટા જ્યારે ગોલ્ડનો +3 આયન જે સ્થાયી બને છે ત્યારે એનામાં ડી કક્ષક અપૂર્ણ હોય છે. કઈ કક્ષક અપૂર્ણ હોય છે? ડી કક્ષક અપૂર્ણ હોય છે. અને ડી કક્ષક અપૂર્ણ હોવાથી તમે શું કહી શકો બેટા? કે ગોલ્ડ એ સંક્રાંતિ તત્વ છે. બરાબર છે. નેક્સ્ટ MCQ, નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ ગેસ લાઇટરની પથરી બનાવવામાં થાય છે? તો બેટા જે આપણે ગેસ લાઇટર સળગાવીએ છીએ એમાં પથ્થર જેવો પદાર્થ ઘસાય છે અને સ્પાર્ક ઉત્પન્ન કરે છે. એ બીજું કશું જ નહીં, પાયરોફોરિક મિશ મેટલ. જો આના બે નામ છે, ધ્યાન આપજો. પાયરોફોરિક મિશ મેટલ પણ કહેવાય છે. બરાબર છે. અથવા મિશ ધાતુ, મિશ્રની મિશ બોલાય છે. એટલે જવાબ આવી જશે વિકલ્પ નંબર સી. નેક્સ્ટ MCQ, KMnO4 માટે કયું વિધાન યોગ્ય નથી એટલે કે ખોટું છે એ ચૂઝ કરો. તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, સાચી વસ્તુ છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિરંજક તરીકે વપરાય છે, સાચી વસ્તુ છે. તેનો ઉપયોગ જીવાણુનાશી તરીકે થાય છે, એ પણ સાચું છે. તે ઘેરા જાંબુડિયા રંગનો, ભાઈ સાચું છે, જાંબુડિયો જ છે, પણ અસ્ફટિકમય નથી. એની જગ્યાએ કેવો હોય છે બેટા? સ્ફટિકમય હોય છે. કેવો હોય છે? સ્ફટિકમય પદાર્થ છે. તો કયો વિકલ્પ સાચો આવી ગયો બેટા? વિકલ્પ નંબર ડી અહીંયા તમારો સાચો વિકલ્પ છે. બોલો, ક્લિયર છે બેટા? નેક્સ્ટ MCQ, નીચેના પૈકી કયા આયનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા મહત્તમ હશે? બેટા સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા મહત્તમ જો તમે વાત કરો ને તો એ ઓલવેઝ ફિક્સ છે. D5 ની હોય, જેનામાં ડીમાં 5 ઇલેક્ટ્રોન રહ્યા હશે, 5 એ 5 અયુગ્મિત હોય. તો આ કેસ માટે તમારો n બરાબર 5 આવી જાય. અને પછી તો તમે મ્યુનું સૂત્ર જાણો જ છો, મ્યુ બરાબર √n × n + 2. તો √5 × 5 + 2, તો શું આવી જશે બેટા? 7 × 5 = 35 નું વર્ગમૂળ આવી જાય. 5.90 સમથિંગ મળશે. જુઓ 35 નું વર્ગમૂળ જોઈ લઈએ આપણે તો 5.9192 મળે છે. અને યુનિટ બોહર મેગ્નેટોન. તો જેનામાં D5 હોય એ વિચારો. ચાલો, પહેલું છે Fe+3 સતિવક્રમ ફે 26 પરમાણવીય ક્રમાંક છે. તો એમાંથી એની ઇલેક્ટ્રોન રચના શું થશે? જુઓ દીકરાઓ, Fe ની ઇલેક્ટ્રોન રચના થઈ જશે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6. હવે જો બેટા એ Fe પ્લસ શું બની જશે બેટા? એ જો અહીંયા Fe+3 બની જશે તો શું આવશે બેટા? આર્ગોન કમ્પ્લીટ 3d5. તો ડી માં 5 આવી ગયું, આપણે જોઈતું તું બેટા. તો આ મહત્તમ આવી ગયું બેટા 3d5 નું. તો સાચો વિકલ્પ શું આવશે? વિકલ્પ નંબર એ આર્ગોન કમ્પ્લીટ 3d5 ધરાવતું હોવાથી એમાં મહત્તમ ઇલેક્ટ્રોન હશે. અને એ મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે મહત્તમ ચુંબકીય ચાક માત્રા બાકીનાની નહીં મળે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા ઓક્સાઇડની બેઝિકતા વધારે હોય છે? લેન્થેનોઇડ્સમાં આપણને ખબર છે કે સૌથી વધારે બેઝિક લેન્થેનમ ઓક્સાઇડ જ હોય છે, એટલે કે La2O3 જ છે. અને બધા લેન્થેનોઇડ ઓક્સાઇડમાં La2O3 વધારે બેઝિક હશે. નેક્સ્ટ MCQ, આંતરાલીય સંયોજન માટે કયું વિધાન સુસંગત નથી? ધ્યાન આપજો. તેમાં મુક્ત ઇલેક્ટ્રોન સ્થગિત થવાથી તે સખત હોય છે, સાચી વસ્તુ છે ભાઈ. વચ્ચેના અંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જાય છે, મુક્ત ઇલેક્ટ્રોન સ્થગિત થઈ જાય એટલે મજબૂતાઈ ઓર વધી જાય છે. તેમાં ધાતુ ને અધાતુ વચ્ચે રાસાયણિક બંધ બને છે. યાદ રાખજો, આ ખોટું છે. હું લખું છું એ ધ્યાન આપજો. આંતરાલીય સંયોજનમાં અધાતુ પરમાણુ ધાતુની વચ્ચે ગોઠવાય છે. અધાતુ પરમાણુ ધાતુની વચ્ચે ગોઠવાઈ જાય છે.
કોઈ રાસાયણિક સહસંયોજક કે આયોનિક કોઈ જ રાસાયણિક બંધ બનતો નથી. ક્લિયર છે બેટા? આટલો કન્સેપ્ટ ખાસ ધ્યાન આપજો. કોઈ જ બંધ બનતો નથી. તો સાચો જવાબ શું આવી જશે બેટા તમારો? વિકલ્પ નંબર બી. તેમાં ધાતુ અને અધાતુ વચ્ચે રાસાયણિક બંધ બને એ ખોટું છે. તેમાં બંધ બનતો નથી. ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. સાચી વસ્તુ છે બેટા. અંદર જેમ જગ્યા મળે તેમ ગોઠવાય, ઘટકનું પ્રમાણ ફિક્સ હોતું નથી. તે ઘસારા અને શારણનો પ્રતિકાર કરે છે. એટલું મજબૂત બનેલું હોય છે કે એ ફર્ધર ઘસારા અને શારણનો શું કરે છે બેટા? પ્રતિકાર કરે છે. નેક્સ્ટ વસ્તુ, આંતર સંક્રાંતિ સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? પહેલું વિધાન જુઓ. પહેલા વિધાનમાં એવું કહે છે આપણને એક્ટિનોઇડ્સમાં પ્રોમિથિયમ રેડિયો સક્રિય છે. અરે ભાઈ ખોટું. પ્રોમિથિયમ તો શેમાં આવેલું છે? પ્રોમિથિયમ તો લેન્થેનોઇડ્સમાં આવેલું છે. ક્લિયર બેટા? તો એ એક્ટેનોઇડ્સમાં આવેલું નથી. પહેલું ખોટું. ચલો બીજું જોઈએ. સીઈજીડી અને એલયુ એની ઇલેક્ટ્રોન રચના અપવાદ છે લેન્થેનોઇડમાં. એમાં 5D માં પણ ઇલેક્ટ્રોન જોવા મળે. સાચી વસ્તુ છે. લેન્થેનાઇડની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય એક્ટિનોઇડ કરતાં વધુ હોય છે. એ બી સાચું છે. અને લેન્થેનાઇડના ઓક્સાઇડ હમણાં જ જોયું સૌથી વધારે બેઝિક હોય છે. એ બી સાચું છે. તો કયું વિધાન ખોટું આવ્યું બેટા? વિકલ્પ નંબર એ. એ આપણો જવાબ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. Cu+2 ની ઇલેક્ટ્રોનીય રચના 3D9 છે, જ્યારે Cu+ ની 3D10 છે. બેટા યાદ કરો આ અપવાદ, ખાસ યાદ રાખજો. વારંવાર પૂછાતો અપવાદ પેપરમાં. Cu+2 તમને એવું લાગે કે તો અસ્થાયી છે, બરાબર છે, પણ વાસ્તવમાં Cu+1 જે છે ને એ બહુ જ અસ્થાયી છે અને એ સહેલાઈથી વિષમીકરણ પામે છે. એ સહેલાઈથી Cu+2 અને Cu માં રૂપાંતર પામી જાય છે અને એનો પોટેન્શિયલ બી ધન છે, માટે આ પ્રક્રિયા આપમેળે થઈ જાય છે. અને બેટા ધ્યાન આપજો, ભલે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે એવું લાગે કે Cu+2 માં તો 3D9 છે અને આમાં તો ભાઈ 3D10 આવે છે, તો વધારે સ્થાયી તો તમને એવું જ લાગે કે +2 છે, +1 છે, સોરી વધારે સ્થાયી. પણ યાદ રાખજો +1 માં 3D10 હોવા છતાં પણ સ્થાયી નથી, કારણ કે એકલી ઇલેક્ટ્રોન રચના ગણાતી નથી. તો 3D10 હોવા છતાં પણ સ્થાયી નથી. તો જવાબ શું આવી જશે બેટા? તો Cu+2 જે છે એ વધારે સ્થાયી છે, જ્યારે Cu+1 ઓછું સ્થાયી છે. તો આને નીચે લખી શકું હું, આ વધારે સ્થાયી છે કેમ કે એમાં રૂપાંતર થઈ જાય છે. તો Cu+2 વધારે સ્થાયી છે, એ તમારો જવાબ આવ્યો. ડન. 3D9 હોવા છતાં પણ એ વધારે સ્થાયી છે અને આમાં તો 3D10 હોવા છતાં પણ એ ઓછું સ્થાયી છે. નેક્સ્ટ, જેનું ચોક્કસ અણુસૂત્ર નથી પરંતુ યંત્ર સામગ્રી માટે ઉપયોગી છે તેવા પદાર્થનું અણુસૂત્ર. જુઓ આ ત્રણે ત્રણ તો પ્રોપર અણુસૂત્રવાળા સંયોજન છે, બરાબર છે. સલ્ફાઇડ, સલ્ફેટ અને આયરન સલ્ફેટ ત્રણે ત્રણમાં પ્રોપર અણુસૂત્ર છે, પણ કાર્બન ધાતુ અધાતુ હોવાથી એ આંતરાલીય સંયોજન છે, તો એમાં પ્રોપર અણુસૂત્ર નથી. છતાં પણ એનો ઉપયોગ સ્ટીલ બનાવવામાં થાય છે અને સ્ટીલ એકદમ મજબૂત હોય છે, જેથી યંત્ર સામગ્રી બનાવવા ઉપયોગી છે. નેક્સ્ટ MCQ, ચુંબકીય અસરથી ખૂબ નીચું તાપમાન ઉત્પન્ન કરવા માટે કયો પદાર્થ વપરાય છે? બેટા જૂની ટેક્સ્ટબુકમાં હતું, ખાસ મહત્વનો MCQ છે. ચુંબકીય અસરથી જો નીચું તાપમાન ઉત્પન્ન કરવું હોય તો એના માટે ગેડોલિનિયમ સલ્ફેટ વપરાય છે. કયો વપરાય છે ભાઈ? ગેડોલિનિયમ સલ્ફેટ. જો તમે આ 20 MCQ બરાબર કન્સેપ્ટથી સમજ્યા હશો તો તમારા આ 20 ક્વેશ્ચન બહુ મહત્વના રહેશે. અને 20 MCQ પત્યા પછી હવે આપણે થિયરી સાઈડ થોડા આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે, ઓક્સિજન કરતાં ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ છે. સાચી વસ્તુ છે, છતાં ઊંચી ઓક્સાઇડ અને એમાં બી સ્થિરતાવાળા ફ્લોરિન કરતાં વધારે ઓક્સિજન સાથે વધુ આપે છે. શા માટે? જુઓ બેટા, ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા
અવસ્થાવાળા સંયોજનો જેવા કે V2O5 MnO4 માઇનસ MnO4 -2 આ બધા સંયોજન ઓક્સિજન જોડે ઊંચી ઓક્સિડેશન અવસ્થા આપે છે. તો ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો ક્યાંય ફ્લોરિન દેખાતું નથી. કારણ એ છે બેટા ધ્યાન આપજો, કારણ કે ઓક્સિજન બહુબંધ બનાવી શકે છે. ઓક્સિજન બહુબંધ બનાવી શકે છે. ઓક્સિજન જે છે એ એકલબંધ પણ બનાવી શકે છે અને દ્વિબંધ પણ બનાવી શકે છે. ઓક્સિજન એકલબંધ પણ બનાવી શકે છે અને બેટા એ દ્વિબંધ પણ બનાવી શકે છે. આમ ફ્લોરિન તો એક જ બનાવે છે બેટા, તો નાના નાના આસપાસ આટલા બધા ફ્લોરિન જોડાઈ શકતા નથી. એની જગ્યાએ ઓક્સિજન જોડાઈ શકે છે, એ તો બે માટે એક જ જોઈએ. તો આમ ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો, ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો ઓક્સિજન સાથે મળે છે, ફ્લોરિન સાથે નહીં. ઓક્સિજન સાથે મળે છે, ફ્લોરિન સાથે નહીં. બોલો ક્લિયર છે આટલી કન્સેપ્ટ બેટા બધા? હવે આગળ નેક્સ્ટ MCQ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સોરી, એ પણ 2 માર્કમાં પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, લેન્થેનોઇડ સંકોચન સમજાવો. ખાસ ધ્યાન આપજો, લેન્થેનોઇડ સંકોચન એ શું છે? ધ્યાન આપજો. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે. આપણે બધા જાણીએ છીએ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ કદ વધે, કેમ કે Z ઇફેક્ટિવ ઘટે છે. લખી શકો તમે એનું કારણ પાછળ, કે કારણ કે શિલ્ડિંગ અસરના કારણે, શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ કહી શકો, અસરના કારણે બાહ્યતમ ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઘટે છે. એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. ક્લિયર બેટા? પણ બેટા સંક્રાંતિ શ્રેણીમાં, ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં, હવે હું લખું છું અહીંયા ધ્યાન આપજો, પરંતુ ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં પાયડીમાં ઇલેક્ટ્રોન ભરાવતા પહેલા 4f માં 14 ભરાય છે, પણ 4f એ નિર્બળ શિલ્ડિંગ અસર દર્શાવે છે, જેથી કદ વધવાની જગ્યાએ તેટલું જ રહે છે. આમ 4f14 ના કારણે, જે લેન્થેનોઇડ્સ કહેવાય છે, કારણે ત્રીજી સંક્રાંતિ શ્રેણીના
શ્રેણીના અને બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યા સમાન રહે છે, તત્વોની ત્રિજ્યા એક સમાન રહે છે. આમ આ ઘટનાને કેમ 4F ની નિર્બળ શિલ્ડિંગ અસર રહી? કારણ કે આપણે જાણીએ છીએ, ધ્યાન આપજો, વચ્ચે લખી દેજો, શિલ્ડિંગ અસરની પ્રબળતાનો ક્રમ, એ પ્રબળતાનો ક્રમ શું આવે બેટા? સૌથી પ્રબળ S, P, D અને F સૌથી નિર્બળ છે. ક્લિયર બેટા? F સૌથી નિર્બળ છે એટલે એ નિર્બળ શિલ્ડિંગ કરે છે, એટલે ઉપરથી નીચેમાં કદ વધવું જોઈતું હતું, એની જગ્યાએ હવે એટલું જ રહે છે. અને આમ 3D અને થર્ડ સંક્રાંતિ શ્રેણી અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુની ત્રિજ્યા એક સમાન રહે છે. આ સંકોચનને વધ્યું નહીં પણ ઘટ્યું થોડું, એટલે આ સંકોચનને લેન્થેનોઇડ સંકોચન કહે છે. આ સંકોચનને લેન્થેનોઇડ સંકોચન કહે છે. બરાબર છે બેટા? ક્લિયર છે આટલો પોઈન્ટ? કેમ લેન્થેનોઇડ સંકોચન કીધું? કારણ કે એકચ્યુઅલી વધવી જોઈતી હતી ત્રિજ્યા, પણ એ વધી નહીં, અચળ રહે છે, એટલા માટે એને લેન્થેનોઇડ સંકોચન કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે બી 2 માર્કમાં પૂછાય છે, 3D શ્રેણીની કઈ સંક્રાંતિ ધાતુ સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે અને શા માટે? તો જુઓ બેટા, કઈ ધાતુ સૌથી વધુ ઓક્સિડેશન સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે? શા માટે? તો ભાઈ મેંગેનીઝ. 3D શ્રેણીમાં મેંગેનીઝ સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. કેમ ભાઈ? કેમ મેંગેનીઝ સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે? યસ, કારણ આપણને ખબર છે એની પાસે મેક્સિમમ ઇલેક્ટ્રોન હશે ને એમાં બી અયુગ્મિત, જેના કારણે એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે. અને ઇનફેક્ટ એ +2, +3, +4, +7 સુધીની દર્શાવી શકે છે. તેનું કારણ છે એની ઇલેક્ટ્રોન રચના. મેંગેનીઝ પરમાણુ ક્રમાંક કયો છે ભાઈ? સતીવક્રમ 25 છે. મેંગેનીઝ જેનો પરમાણ્વીય ક્રમાંક છે 25, જેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3d5 છે. ક્લિયર? આમ અહીં જોઈ શકાય છે કે તમે આવું પરફેક્ટ લખો તો પૂરા માર્ક મળે. અહીં જોઈ શકાય છે કે મેંગેનીઝ પાસે સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોવાથી તે એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા સરળતાથી બતાવે છે, સરળતાથી દર્શાવે છે. આમ મેંગેનીઝ એ +2 થી +7 સુધીની ઘણી બધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ઘણી બધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બોલો બેટા, ક્લિયર છે આ પ્રશ્ન? એકદમ ક્લિયર થઈ ગયો આશા રાખું છું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇટાનિયમ ટ્રાયક્લોરાઇડ
એ અનુચુંબકીય છે, જ્યારે ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ 4 છે એટલે ટેટ્રા એ પ્રતિચુંબકીય છે. કેમ? વર્ણવો. આવું પૂછાય ને તો બહુ સરસ આ રીતે ડિફરન્સ તરીકે બતાવી દેવાનું, પૂરા માર્ક મળે. 2 માંથી 2. આ બાજુ બતાવી દો ટિટાનિયમ ટ્રાયક્લોરાઇડ, આ બાજુ બતાવી દો ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ. બંનેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે ટિટેનિયમનો ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી છે. હું લખું છું, ધ્યાન આપજો. TiCl3 માં ટિટેનિયમ એ +3 ઓક્સિડેશન અવસ્થા, +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જ્યારે અહીંયા શું લખી શકાશે? તો થોડુંક સેટ કરી લઈએ, ઉભા રહો. હા, સેટ જરૂરી છે, સેટિંગ કરવું લાઈફમાં. હા ભાઈ, એક્ઝામમાં બી ક્યાંય આવું થાય તો પેન્સિલથી આ ટેબલ દોર્યો હોય તો ગભરાવાની જરૂર નથી, તમે સુધારી શકો. જો આ ટેબલ તમે ક્યાંય પેન્સિલથી દોર્યો હોય તો બિંદાસ રીતે તમે સુધારી શકો. બરાબર બેટા? ચલો જુઓ, તો હવે અહીંયા આપણે લખીએ છીએ કે ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડમાં શું છે, ધ્યાન આપજો. તો લખી દો TiCl4 માં ટિટેનિયમ એ +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ક્લિયર બેટા? TiCl3 માં +3, TiCl4 માં ટિટેનિયમ +4 ધરાવે છે. હવે બેટા ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના લખો, એનો પરમાણ્વીય ક્રમાંક લખો. ટિટેનિયમ Z બરાબર 22 હોવાથી તેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3d2 છે. જ્યારે અહીંયા લખો સેમ વસ્તુ, ટિટેનિયમ Z બરાબર 22 છે તો માટે આર્ગોન કમ્પ્લીટ બરાબર છે, બહાર 4s2 આવી ગયું અને અંદર 3d2 છે. બંનેમાં એ જ આવે. પણ હવે શું થશે? હવે નેક્સ્ટ પોઈન્ટ બહુ મહત્વનો છે. અહીં Ti+3 છે તો Ti+3 માટે શું લખી શકાય? આર્ગોન કમ્પ્લીટ 3 ઇલેક્ટ્રોન ગયા, 4s માંથી 2, 3d માંથી 1. તો તમે જોઈ શકો છો અહીંયા કે આ 3d છે, આ એની 3d કક્ષક છે. બરાબર છે? 3d માં 5 હોય, 5 બતાવી દીધી. યસ. હવે એ 5 માં 1 ઇલેક્ટ્રોન વધ્યો તો અહીંયા તમે લખી શકો છો કે TiCl3 માં Ti+3 પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે અનુચુંબકીય છે. જ્યારે આ બાજુ તમે જુઓ, હવે અહીંયા શું આવશે બેટા? Ti+4 આવશે. તો એ તો બેટા આર્ગોન જેવું થઈ ગયું અને 3d માં શું આવી ગયું? 0. 3d માં 0. તો અહીંયા તમે સરસ મજાનું સ્ટેટમેન્ટ લખી દો. TiCl4 માં Ti+4 પાસે એક પણ ડી કક્ષકનો અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી તે પ્રતિચુંબકીય છે. બોલો, આવડી જાય બેટા? તે પ્રતિચુંબકીય છે. પેલો અનુચુંબકીય આવ્યું, આ પ્રતિચુંબકીય આવ્યું. જવાબ લખી શકાય બેટા. હવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલ્વર પરમાણુની ધરા અવસ્થામાં ડી કક્ષકો બરાબર છે સંપૂર્ણ ભરાયેલી છે, 4d10 છે, છતાં કઈ રીતે કહી શકીએ કે તે સંક્રાંતિ તત્વ છે? જુઓ બેટા, સિલ્વરની વાત કરો Ag તો એનો પરમાણ્વીય ક્રમાંક 47 છે. બરાબર છે? એની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી આવે છે કે ક્રિપ્ટોન કમ્પ્લીટ, પછી આવે છે બેટા બહાર 5s1 અને અપવાદ છે 4d10. હવે ડી તો ભરાયેલી છે તો એ સંક્રાંતિ ન હોવી જોઈએ, તો પણ કેમ સંક્રાંતિ કહીએ છીએ? કારણ કે ધ્યાન આપજો, Ag માં તો D10 કક્ષક પૂર્ણ ભરાયેલી છે, પણ Ag
તેના સંયોજનોમાં Ag પ્લસ અને Ag+2 પણ આપે છે. Ag+2 પણ આપે છે. ક્લિયર બેટા? Ag એના સંયોજનોમાં Ag+ અને Ag+2 પણ આપે છે અને એના કારણે તમે ધ્યાનથી જોશો હવે તો Ag+ ની રચનામાં પણ ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 આવશે, પણ Ag+2 જ્યારે લખશો ત્યારે આવશે બેટા ક્રિપ્ટોન કમ્પ્લીટ અને 4d9. તો હવે તમે લખી શકો કારણ બેટા કે Ag+2 રચનામાં જે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે, ડી કક્ષક અપૂર્ણ હોવાથી Ag ને સંક્રાંતિ ધાતુ કહે છે. સંક્રાંતિ ધાતુ કહે છે. બોલો ક્લિયર છે બેટા? Ag ને કેમ સંક્રાંતિ ધાતુ કહી દીધું? કેમ કે એના Ag+2 રચનામાં ડી કક્ષક ખાલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, M+2 આયન જેની Z બરાબર 27 છે તો એની માત્ર ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા ગણો. જો બેટા M+2 આયન છે, હવે એનો પ્યોર મેટલ હતો બેટા, પ્યોર મેટલ હતો ત્યારે એનો Z 27 હતો તો ઇલેક્ટ્રોન રચના થઈ જાય આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3d7. પણ હવે જ્યારે બેટા એ M+2 બને છે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના થઈ જશે આર્ગોન કમ્પ્લીટ 3d7. હવે જો તમે આ 3d કક્ષક દોરો તો એની અંદર કુલ 5 કક્ષકો આવેલી છે, 1 2 3 4 અને 5 થઈ ગઈ. હવે આ 5 કક્ષકમાં 7 ઇલેક્ટ્રોનને ગોઠવો, 1 2 3 4 5 6 અને 7. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આપણને અહીંયા કેટલા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે. કેટલા ઇલેક્ટ્રોન મળે છે બેટા? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે. બરાબર છે? તો આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળતા હોવાથી n બરાબર 3 થઈ ગયો. તો હવે મ્યુ કઈ રીતે ગણી શકાય? √n × n+2. આ સૂત્ર છે બેટા, તો મૂકી દો કિંમત. √3 × 3 + 2 5, 5 તરી 15 બેટા. તો 15 નું વર્ગમૂળ કાઢી લો, જે તમને 3.89 જેવું મળશે. 15 નું વર્ગમૂળ 3.87. તો આટલા બોહર મેગ્નેટોન મળ્યું. તો આ તમારી ચુંબકીય ચાક માત્રા એકમ સાથે આવી ગઈ. આવડી જાય દીકરાઓ? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 27, Cr+2 અને Fe+2 માં કોણ પ્રબળ રિડક્શન કરતા છે? શા માટે? બંનેની ઇલેક્ટ્રોન રચના લખો. રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થવું જોઈએ. તો Cu+2 અને Fe+2 ની ઇલેક્ટ્રોન રચના લખીએ. પહેલા આપણે જાણીએ છીએ કે Cu માટે Z બરાબર 24 છે, સતિવક્ર ક્રોમિયમ, મેંગેનીઝ, Fe આયરન, અને Fe માટે કયો છે બેટા? Z બરાબર 26 છે. હવે જુઓ +2 થશે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d4 મળે છે, જ્યારે Fe+2 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d6 મળે છે. ક્લિયર બેટા આટલી વસ્તુ? હવે ધ્યાનથી જુઓ, અહીંયા તમને કહે છે કે પ્રબળ રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થવું જોઈએ. પોતાનું ઓક્સિડેશન થવું જોઈએ. તો અગર આ એક ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવું, જો આ એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ તો બેટા આર્ગોન કમ્પ્લીટ 3d3 થશે. તો એને સ્થાયીતા સાથે કોઈ ફરક પડ્યો નહીં. પણ આ 3d6 છે બેટા, ધ્યાનથી જુઓ. 3d6 કંઈક આ રીતે રહેલા હોય છે, 1 2 3 4 5 6. હવે આ જો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, ઇલેક્ટ્રોન ગુમાવતા તો શું થાય છે બેટા? ત્યારે એ બની જશે આર્ગોન કમ્પ્લીટ 3d5. તો 3d5 તો અર્ધપૂર્ણ છે.
જોઈ લો બેટા, આ તો અર્ધપૂર્ણ મળે છે માટે એ વધારે સ્થાયી થઈ જશે બેટા. લખી શકો બેટા આ કેસમાં 3d5 વધારે સ્થાયી. તો બેટા ધ્યાન આપો, Fe ને સરળતાથી Fe+2 માંથી Fe+3 માં જવું જ હોય. જ્યારે Cr છે તમારું, Cr કરી દેજો અહીંયા, Cr છે તમારું, એ Cr+3 માં સરળતાથી નહીં જાય. કેમ કે એમ તો આ જ બરાબર છે, એ Cr+1 થવાનું વિચારે, બરાબર છે. એ +1 થાય, એક મેળવે તો 3d5 વધારે સ્થાયી થાય. જ્યારે Fe તો એક ગુમાઈને સ્થાયી બનાવે છે. તો તમે લખી શકો Fe+2 કરતા Fe+3 વધારે સ્થાયી હોવાથી Fe+2 એ સરળતાથી Fe+3 માં રૂપાંતર પામશે. ડન બેટા, ક્લિયર. આમ તમે હવે લખી શકો કે બેમાંથી કોણ વધારે પ્રબળ રિડક્શન કરતા થયું. આમ Fe+2 એ Cr+2 કરતા વધારે પ્રબળ રિડક્શન કરતા છે. બોલો, ક્લિયર છે બેટા? આવો પ્રશ્ન બી 2 માર્કમાં પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમજાવો કે Cu+ આયન જલીય દ્રાવણમાં શા માટે સ્થાયી થતા નથી? કારણ છે બેટા, આમ જુઓ તો તમને એવું લાગે Cu+ સર એની ઇલેક્ટ્રોન રચના તો સર 3d10 છે, તો એ સ્થાયી હોવા જોઈએ, પણ વાસ્તવમાં એવું નથી. Cu+ જ્યારે જલીય માધ્યમમાં હોય છે, જલીય માધ્યમ પાણીમાં હોય છે, ત્યારે બેટા એ વિષમીકરણ પામે છે. જુઓ, +2 અને કોપર, તો શું થયું? એકવાર ઓક્સિડેશન થયું, એકવાર રિડક્શન થયું. તો જલીય માધ્યમમાં Cu+ વિષમીકરણ પામે છે. ધ્યાન આપજો, કારણ આવું લખાશે કે જલીય માધ્યમમાં Cu+ વિષમીકરણ પામે છે. D10 હોવા છતાં પણ વિષમીકરણ પામે છે અને તે Cu+2 માં તથા Cu માં ફેરવાય છે. આ માટે તેનો પોટેન્શિયલ E0 પણ ધન મૂલ્ય મળે છે. જેના કારણે Cu+ આયન Cu+2 અને Cu માં સરળતાથી ફેરવાય છે અને તે સ્થાયી નથી. ક્લિયર બેટા? આવડી જાય એટલું લખી દો, પૂરા માર્ક મળી જાય. પોટેન્શિયલનું મૂલ્ય પણ યાદ રાખવાની, ગોખવાની જરૂર નથી. અહીંયા જેટલા કી પોઈન્ટ લખાયા એટલું લખી લો તો 100% તમને પૂરા માર્ક મળી જાય. નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન, એટલેથી બીજો ક્વેશ્ચન. ચલો ભાઈ, K2Cr2O7 ની બનાવટ સમજાવો. તો K2Cr2O7 ની બનાવટમાં આ 3 સમીકરણ અને આ ખનિજનું નામ આવડવું જોઈએ. પછી તમે તમારા ઓન વર્ડ્સમાં લાઈન લખી શકો. પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ માટે ક્રોમાઇટ ખનિજ, જે લોખંડની ખનિજ છે, એનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ ક્રોમાઇટ ખનિજનું સોડાની હાજરીમાં ઓક્સિડેશન કરાવવામાં આવે છે અને આ બેટા જે તમારી ક્રોમાઇટ ખનિજ હતી એમાંથી આપણે સોડિયમ ક્રોમેટ મેળવવામાં આવે છે. કયું સંયોજન મળે છે બેટા આપણને? સોડિયમ ક્રોમેટ. ધ્યાન આપજો, સોડિયમ ક્રોમેટ. પણ આપણે તો પોટેશિયમ ડાયક્રોમેટ જોઈએ છે. તો સોડિયમ ક્રોમેટને ફરી વખત H+ ની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે
અને ફાઇનલી ત્યારે બને છે સોડિયમ ડાયક્રોમેટ. એસિડિક માધ્યમમાં એને પ્રક્રિયા કરો તો સોડિયમ ડાયક્રોમેટ મળ્યું, પણ આપણે એના કરતાં વધારે સ્થાયી એવું પોટેશિયમ ડાયક્રોમેટ જોઈએ છે. એટલા માટે એની KCl સાથે પ્રક્રિયા કરીએ આપણે તો ફાઇનલી ત્યારે આપણને પોટેશિયમ ડાયક્રોમેટ મળે છે. બરાબર છે બેટા? તો બસ આટલી 3 પ્રક્રિયા લખવાની છે. અને આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે. આની જોડે કોઈ રાસાયણિક પ્રક્રિયા એડિશન કરી દે અને 4 માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. છેલ્લો ક્વેશ્ચન સુપર 30 નો જુઓ, જે 3 માર્કમાં પૂછાયો છે આને ભાગ પાડીને 2 માર્કમાં પણ પૂછે. શું છે? આંતરાલ્ય સંયોજનો એટલે શું, તેમની લાક્ષણિકતાઓ જણાવો. તો બેટા આંતરાલ્ય સંયોજન પહેલા તો બને છે કઈ રીતે, ધ્યાન આપજો. આંતરાલ્ય સંયોજન બને છે કઈ રીતે? જુઓ, આ રીતે એકદમ પરફેક્ટલી ધાતુના પરમાણુઓ, ધ્યાન આપજો, આ રીતે એકદમ પરફેક્ટલી ધાતુના પરમાણુઓ જોડાઈને એકદમ અડીને ગોઠવાયેલા હોય. દેખાય છે? એકદમ અડીને. બરાબર છે? હવે એમની વચ્ચે તમે જોઈ શકો છો કે છિદ્ર પડ્યું. વચ્ચે શું પડે છે બેટા? જુઓ, એક્ઝામમાં હું રફ 4 રૂપિયાના સિક્કા લઈ આકૃતિ દોરી કાઢવાની આટલી. હવે આ દેખાય છે વચ્ચે આ જગ્યા પડે છે, એ જગ્યાને તમે કહી શકો છો બેટા આંતરાલ્ય સ્થાન. શું કહી શકાય છે બેટા? આંતરાલ્ય સ્થાન. અને હવે આવા આંતરાલ્ય સ્થાનમાં નાના પરમાણુ જેવા કે કયા? બોરોન, કાર્બન, બરાબર છે, અધાતુ પરમાણુઓ જેવા કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન ગોઠવાઈ જાય છે. અને જે સંયોજન બને એ આંતરાલ્ય સંયોજન કહેવાય છે. અને આ સંયોજનોની ખાસિયત બિનતત્વયોગમિતીય હોય છે. બિનતત્વયોગમિતિ એટલે કોઈ બંધ નથી બનતો બે વચ્ચે, એમને ખાલી જગ્યામાં ગોઠવાય છે. યાદ રાખજો, કોઈ રાસાયણિક બંધ નથી બનતો, પણ ખાલી જગ્યામાં ગોઠવાય છે. આયનિક પણ નહીં, સહસંયોજક પણ હોતા નથી. ખાલી જગ્યામાં ગોઠવાથી તેમના અણુસૂત્ર રેન્ડમ મળે છે. આ બંને બિનતત્વયોગમિતિ દર્શાવે છે. એટલે કે જ્યારે આમાં તમે કહી શકો વેનેડિયમના 100 પરમાણુ હોય તો હાઇડ્રોજનના 56 હશે, અને ટિટેનિયમના 100 હોય તો ઓલા 170 હશે હાઇડ્રોજન. તો આમ આ રીતે બિનતત્વયોગમિતિ બનાવે છે. આનો ફાયદો છે, આ સંયોજનના ગુણધર્મ મૂળ ધાતુઓ કરતાં પણ સારા થઈ જાય છે. જેવા કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એકદમ ઊંચા થઈ જશે, જેથી શુદ્ધ ધાતુ કરતાં પણ ઊંચા હોય. અને સખ્તાઈ બી વધી જાય છે. કેટલાક તો બોરાઇડ સંયોજનો હીરા જેવા કઠિન હોય છે, સૌથી કઠણ હીરા જેવા કઠિન બની શકે. તે વાહકતા જાળવી રાખશે. થાય છે શું? અંદરની જગ્યામાં ગોઠવાય તો ત્યાંનો ઇલેક્ટ્રોન ફરવા માંડે. જો કોઈ વચ્ચે છિદ્રમાં ઇલેક્ટ્રોન હોય તો હવે ફરવા માંડે. એના કારણે ધાતુ વચ્ચેનો બંધ મજબૂત થઈ જાય છે, વધારે મજબૂત થઈ જાય. અને એના કારણે તે મજબૂત સંયોજનો આપે છે. અને આ સંયોજનો સ્ટીલ, ઉદાહરણ વિચારો, કાર્બન નાખી દઈએ આયરનમાં, સ્ટીલ બને છે. તો રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય, શારણ દર ઘટી જાય, મજબૂતાઈ વધી જાય છે. ક્લિયર બેટા? તો આશા રાખીએ છીએ આજે તમારું ડી અને એફ વિભાગનું રિવિઝન અમારી સાથે આ સુપર 30 માં જોરદાર થઈ ગયું. અને બસ બોર્ડમાં પણ આવા જ ક્વેશ્ચન પૂછાશે અને આવી જ રીતે તમે જવાબ લખી ફૂલમાંથી ફૂલ માર્ક લાવશો એવી શુભેચ્છા. જોડાતા રહેજો PW ગુજરાતી ચેનલ પર. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો. આભાર.